તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર થતાં જ વિવાદ વકર્યો। રામોલ હાથીજણ વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર રમીઝ શેખને લઈને વિવાદ છે। જયરાજસિંહ પરમાર સાથે રમીઝ શેખ ભાજપમાં જોડાયા હતા। ભાજપના નેતાઓ સાથેના રમીઝ શેખના ફોટા વાયરલ। કોંગ્રેસ કાર્યકરોએ શહેર પ્રમુખને પત્ર લખીને રજૂઆત કરી છે। રમીઝ શેખને બદલે અન્ય ઉમેદવાર જાહેર કરવાની માગણી। રમીઝ શેખ કોંગ્રેસમાં ફરી જોડાય તે પહેલા જ ટિકિટ આપ્યાનો દાવો। આ અંગે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલે કહ્યું કે રમીઝ છેલ્લા ઘણા સમયથી એનએસયુઆઈ યુથ કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને કોઈ વિવાદ હશે તો કાર્યકરો સાથે ચર્ચા કરીને ઉકેલ લાવીશું। રમીઝ શેખને જાહેરાત કરી છે। અમારા યુથ કોંગ્રેસના એનએસયુઆઈના વાઇસ પ્રેસિડેન્ટ હતા અને થોડોક વખત વચ્ચે પોતે નિષ્ક્રિય હતા પોતાના બિઝનેસના કામમાં। જયરાજસિંહ વખતે એ જોડાયા હોય એવી અમને કોઈ માહિતી નથી અને એની સાથે ફોટોગ્રાફની જે વાત છે, કોઈ સોશિયલ ફંક્શનમાં, સામાજિક ફંક્શનોમાં લોકો એકબીજાને મળતા હોય છે, એ સમયના ફોટો તમને પોતાને ખ્યાલ છે કે ઇલેક્શન સમયે ઘણા બધા લોકો પ્લસ અને માઇનસ કરી અને પ્રચાર કરતા હોય છે।